વેલકમ બેક। સુરતથી સમાચાર। સુરત રેલવે સ્ટેશન પર યુવકે હંગામો મચાવી દીધો। ટ્રેન પર ચડી યુવકે હંગામો કર્યો। બચાવવા જતા ઇલેક્ટ્રિક વાયર પકડવા જતા રેલવે પોલીસે યુવકનો જીવ બચાવ્યો। યુવકે હંગામો કરતા 7 ટ્રેન મોડી પડી। ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરતા ટ્રેનો બંધ કરાઈ હતી। ટ્રેન વ્યવહારને પણ અસર પહોંચ્યો। સુરત રેલવે સ્ટેશનની આ ઘટના અસ્થિર મગજનો આ યુવક જેણે ટ્રેન વ્યવહારને પણ અસર પહોંચાડી દીધી તે ટ્રેન પર ચડી ગયો। ત્યારબાદ જ્યારે પોલીસે તેને બચાવવાનો પ્રયત્ન કર્યો તો એ દરમિયાન પણ તે વાયરને અડવા જતો હતો। જો કે પોલીસની સતર્કતાના કારણે તેનો જીવ બચાવી લેવામાં આવ્યો છે, પરંતુ આ તમામ ઘટનાક્રમ વચ્ચે ટ્રેન વ્યવહારને અસર થઈ। સુરતમાં બૂટ ચપ્પલ ચોરી કરતા તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે। મોંઘા અને બ્રાન્ડેડ બૂટ ચપ્પલ પર તરાપ મારે છે આ યુવકો। સુરતના બેગમપુરામાં બ્રાન્ડેડ બૂટ ચોરીની ઘટના બની। બૂટ ચોરી કરતા ચોર સીસીટીવીમાં કેદ થયા। ખૂબ જ સિફતપૂર્વક બ્રાન્ડેડ બૂટની ચોરી કરી ચોર પલાયન થઈ ગયા। મહત્વનું છે કે ચોરેલા બૂટ મહિધરપુરા પોલીસ મથકની સામે વેચાઈ છે। મહિધરપુરા પોલીસની રહેમ નજર હેઠળ ચોરેલા બૂટોનું બજાર ચાલી રહ્યું હોવાના પણ આક્ષેપ છે। સલાબતપુરા પોલીસે સીસીટીવીના આધારે તપાસ આરંભી છે। સામાન્ય રીતે ચોરીની વસ્તુ પાછી લાવવામાં ફરિયાદી અને પોલીસને નાકે દમ આવી જાય છે। ત્યારે જામનગરમાં બાઇક ચોરી કરી અને પરત મૂકીને તસ્કરોએ સૌને અચંબામાં નાખ્યા। લીમડા લાઇન વિસ્તારમાં બાઇકની ચોરી થઈ હતી। ચોર બીજા દિવસે બાઇક ફરી મૂકી ગયા। સમગ્ર ચોરી અને પરત મૂકવાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા। ચોરનું હૃદય પરિવર્તન થતા બીજા દિવસે બાઇક જે સ્થળે ચોરી કરી હતી ત્યાં ફરી મૂકવામાં આવી। ઉપલેટાના પાટણવાવ રોડ પર ભાદર નદીના કાંઠે આવેલ નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલ પાસેના કેરીના બાગમાંથી દીપડો પાંજરે પુરાયો। કમલભાઈ મનસુખભાઈ દોશીના કેરીના બાગમાં રહેતા ધવલ મોરી નામના માલધારીએ ગતરોજ દીપડાને જોતા ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી। ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી, જેમાં ગત મોડી રાત્રે મારણ કરવા આવનાર દીપડો આખરે પાંજરે પુરાતા આસપાસના વિસ્તારના ખેડૂતો અને માલધારીઓએ રાહતનો શ્વાસ લીધો। ઉલ્લેખનીય છે કે માત્ર 5 દિવસ પહેલા પણ એનિમલ હોસ્ટેલ પાસેથી એક દીપડો પાંજરે પુરાયો હતો, જેમાં ફોરેસ્ટ વિભાગની ત્વરિત કામગીરીને લઈ ખેડૂતો અને માલધારીઓએ ફોરેસ્ટ તંત્રનો આભાર માન્યો। દીપડો પરમ દિવસે કાલે અમે જોયો તો રાતે ને આજે કાલે અમે જાણ કરતા વન વિભાગ વાળાઓને કે આજે સવારે એને પિંજરુની સગવડ કરી આપી છે અમને, અને અત્યારે સાંજે 9 કલાકે દીપડો પાંજરે પુરાઈ ગયો છે ને અમે બધાએ રાહતનો શ્વાસ મેળવ્યો છે। ઉપલેટા પાટણવાવ રોડ ઉપર એનિમલ હોસ્ટેલ ગૌશાળા પાસે કમલભાઈ મનસુખભાઈ દોશીની વાડીએ પિંજરું ગોઠવેલું હતું। દીપડાના સગડ અને મેસેજ મળતા આજે અમે પિંજરું ગોઠવેલું તો તેમાં રાત્રે 9 કલાકે દીપડો પાંજરે પુરાયેલ છે। અને આની પહેલાં પણ 29/1ના રોજ ભીમભાઈ લાખાભાઈ ભારાઈની નેસના વિસ્તારમાં પણ દીપડો પાંજરે પુરાયેલ છે। ભાવનગરના સરદારનગર વિસ્તારમાં કંસારાના કાંઠા વિસ્તારમાં મચ્છરોનો ત્રાસ વધ્યો છે। મચ્છર અને ગંદકીના કારણે રોગચાળો વધ્યો। ત્યારે આ અંગે મનપાના અધિકારીએ જણાવ્યું કે બેવડી ઋતુમાં મચ્છરોનો ઉપદ્રવ વધતો હોય છે। આસપાસ સ્વચ્છતા જાળવવી જોઈએ, ફૂલ સ્લીવના કપડાં પહેરવા જોઈએ। તો સાથે મનપાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે જ્યાં જ્યાં મચ્છરોનો ઉપદ્રવ હોય ત્યાં ફોગિંગ, દવાનો છંટકાવ સહિતની કામગીરી કરાઈ છે। ત્યારે એવું છે કે બે ઋતુ જેવું જણાય આવે છે કે સવારે બહુ ઠંડીનું પ્રમાણ હોય, પછી બપોરે ગરમી હોય, પછી પાછું થોડો વાતાવરણમાં ભેજનું પણ પ્રમાણ હોય છે। આવા વાતાવરણમાં છે ને મચ્છરોનો ઉપદ્રવ થોડો વધતો જોવા મળી રહ્યો હોય છે। સાંજના સમયે છે ને પોતાના ઘરના બારી બારણા બંધ કરી દે, વાસી ખોરાક ના ખાય, પૂરતી બાઈના કપડાં પહેરે અને બને ત્યાં સુધી આજુબાજુના વાતાવરણમાં સ્વચ્છતા જાળવે। જ્યાં જ્યાં મચ્છરનો ઉપદ્રવ તંત્રને જાણવા મળે છે કે અહીંયા મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે ત્યાં પેરીડોમેસ્ટિક કામગીરી પણ કરવામાં આવે છે। જ્યાં જ્યાં પાણી ભરાયેલું રહે છે ત્યાં ઓઇલ નાખવામાં આવે છે। મોટા પ્રમાણમાં પાણી હોય ત્યાં ઉગતી માછલી પણ નાખવામાં આવે છે। આ ઉપરાંત જ્યાં જરૂર જણાય ત્યાં ફોગિંગ પણ કરવામાં આવે છે। આ સિવાય જો પોઝિટિવ કેસ આવ્યો હોય તો તેના ઘરમાં પણ ફોગિંગની કામગીરી કરવામાં આવે છે।
હિન્દુ હૃદય સમ્રાટ શિવાજી મહારાજની પ્રતિમાનું જાપાનના ટોક્યોમાં જાપાનના યુવરાજના હસ્તે સ્થાપન થશે. જાપાનમાં સ્થાપન પહેલા પ્રતિમા અમદાવાદ ખાતે પહોંચી. અમદાવાદના મેયર પ્રતિભા જૈન, ભાજપ ધારાસભ્યએ મૂર્તિ પૂજન અને આરતી કરી. આગામી દિવસોમાં રાજ્યભરમાં રથયાત્રા જશે. મહત્વનું છે કે મહારાષ્ટ્રના અલગ અલગ 11 કિલ્લામાંથી માટી લઈ જાપાનમાં સ્ટ્રક્ચર તૈયાર કરાયું છે. हमारी संस्था एक सामाजिक संस्था है, पुणे महाराष्ट्र से हम लोग हैं. अभी इसका जो इंडो जापान जो शिव स्वराज रथ यात्रा जो चल रही है, इसकी जो शुरुआत है पूना से हुई थी. सातारा में छत्रपति शिवाजी महाराज जी के वंशज है उदयन राजे जी भोसले, इन्होंने इसको हरी झंडी